હવે રમેશ તું આય નજીક આય અને બતાય ઊંબી બહુ મોટી છે અને પૂંગ ખાવાની મજા આવે. હાલની તારીખમાં કોણે કોણે પૂંગ ખાધો એ કોમેન્ટ લખજો. તમે કોમેન્ટ બીજી ઓછી કરો છો એટલે કોમેન્ટ કરો એટલે મને વિડીયો બનાવીને મજા આવે. અને ઓલરેડી 1000 આપણે ફોલોવર થઈ ગયા છે. હવે વોટ ટાઈમ ખાલી ઘટે છે. વોટ ટાઈમ એક પૂરો કરાવી નાખો અને વિડીયો આગળ શેર કરતા રહેજો મિત્ર અને વિડીયોમાં બન્યા રહેજો. નજીક રહેવાનું ફેટું ના જા કરવાનું. હવે આનો તો ઉતારી એનું આમ નજીકમાં. હવે આની સારી સારી ઊંબી લઈ લઈએ આપણે બનાવીએ. જે પૂંગ ખાવાની મજા આવે ને એ અલગ જ છે. ઝાડનો પૂંખે મજા આવે. ઝાડનો સુરતની બાજુમાં બહુ ખાય. આપણે ઘઉંનો ખાધો, ઝાડનો પૂંખ તો નથી ખાતો પણ ખાવાની મજા આવે. બધા કહે છે ભાઈ. પૂંખ લઈ લીધો છે જઈને હવે શેકીએ. વિડીયોમાં તમે બનાવી રહેજો. આને અલગ અલગ કરવું પડશે. ફેન્સી સાઈડમાં રહો તમે ઓલી પર નડી વાપરો તો કટ કરી દે. આને આ રીતના કમ્પ્લીટ કરી દેવાનું એટલે શેકવામાં હેલ્યું પડે થોડું. બરોબર સાઈડના 2 બનશે એટલે 2 શેકી નાખજો અલગ અલગ. આપણે બીજું ફાઇનલી બનાવ્યું છે આર્યું. હવે ત્રીજું બનશે. થોડોક વધારે વટાઈ ગયા કોણ આજે એટલે બનાવો ધરાઈને ખાવો છે. લીંબુ મીઠું બધું નાખી એવી મજા આવે સાહેબ. એ વાત છોડી જાવ. જેને ખાવો મિત્ર આવી જાવ. ત્રીજું બનાવી દીધું છે અને હવે ડાયરેક્ટ આપણે બળતું કરીને શેકી નાખીએ બરાબરનું અને પછી તાસમાં કાઢી નાખીએ. બરોબર ને. વિડીયો છોડીને ના જતા બન્યા રહેજો વિડીયો. તો ચલો એક્સપિરિયન્સ છે. હવે આપણે લેબડાના પત્તા પડે ને એને યુઝ કરી નાખીએ એટલે આપણે 2 કોમ થઈ જાય. બરોબર ને. તુપરેની સાઈડ પડે તો ભાઈ બસ રામ. હવે આપણે બળતું કરી નાખ્યું છે અને આને શેકી નાખીએ બરાબરનું. થોડીક વાર લાગી શેકતા. આપણે ફાઇનલ એક શેકાઈ ગયો કમ્પ્લીટ. હવે બીજો ચાલુ કરીએ. કટ કરીને ફોટો. હેલો ગાઈસ, અત્યારે પૂંખ શેકી રહ્યા હતા અને સૂર્યાનો નજારો લેતા લેતા અમે પૂંખ ખાવાના છે. આ દે બળતું થોડુંક વધી ગયું છે. બળતું વધી ગયું છે. હવે આપણે આને થોડુંક ગરમ થાય પણ અંદર દોણા નીકળી જબરજસ્ત. થોડું ગરમ કરીએ ને એટલે ઝડપી નીકળે. ઠરી જાય તો પછી સેટિંગ ના થાય એનું. પેલી ફરે મેં આમનામ થયું હતું ને આ પ્રિયંશ અમારે આવ્યા ને હું મીડિયમ રહ્યો ને ધૂળ નાખી. આખી મહેનત નિષ્ફળ જઈ હતી. આ વખત 2 જણા ભાઈ ભેગા થઈને કીધું બનાવીએ વિડીયો. અને તમે મિત્ર આગ્રહ રાખજો વિડીયો જોવાનો અને શેર કરતા રહેજો એટલે મને વિડીયો બનાવવાની મજા આવે. અને કમ્પ્લીટ કરીને ખાજો. હાથ કાળા મસ્ત થઈ જાય. પ્રોસેસ થોડી કાઢી પણ ખાવાની મજા આવે. હવે મારો ભાઈ રમેશ ટ્રાય કરે છે. રમેશ કેવો લાગે મને કહેજે. હું તો રેડી છે પણ થોડા કમ આમ કાળા આવી જાય ને એટલે સારા લાગતા. બાકી બને પૂંખ એક નંબર ને. કે કેવો તને લાગ્યો ટેસ્ટ? બેસ્ટ લાગ્યો. અને આમાં લીંબુ નાખશે એટલે ચમકારો આવી જાય છે. ઓર મજા આવશે. આટલો હે કોઈ ખાવો હોય તો આવી જાવ. હા પાસે નહીં મળે. અમે બનાવીએ એટલે બોલો. પૈસા રૂપિયોમાં નથી લેવો કોઈનો. પ્રેમજી તું ખા. ખા અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. ભૂલવાનું નહીં. લાઈક અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ તો જરૂર કરવાની. અત્યારે શું યાદ હતા.